જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે એશિયન વિન્ટર ગેમ્સ 2025 જોઈશું, જેનું હાલમાં જ સમાપન થયું છે. મોસ્ટ આઈએમપી વિડીયો રહેશે કેમ કે સ્પોર્ટ્સને લગતા ઘણા બધા પ્રશ્નો છે તે પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. લેટેસ્ટ કરંટ અફેર છે, આવનાર બધી પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ એમસીક્યુ આપણે આની અંદર જોઈશું. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. 9મી એશિયન વિન્ટર ગેમ્સ 2025 ક્યાં યોજાઈ હતી? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. તો આનું આયોજન છે તે હાર્બિન, ચીનમાં કરવામાં આવ્યું હતું. ઓપ્શન બી અહીં સાચો ઉત્તર છે. તમે અહીં લોગો પણ જોઈ શકો. હાર્બિન 2025 એશિયન વિન્ટર ગેમ. ચીન દ્વારા ત્રીજી વખત એશિયન વિન્ટર ગેમ્સનું આયોજન થયું હતું. પ્રથમ વખત છે તે 1996માં હાર્બિનમાં જ થયું હતું, જે ત્રીજી એશિયન ગેમ હતી. બીજી વખત 2007માં ચાંગચુન, ચીનમાં થયું હતું, જે છઠ્ઠી એશિયન વિન્ટર ગેમ હતી. અને ત્રીજી વખત છે તે 2025માં હાર્બિન, ચીનમાં તેનું આયોજન થયું, જે 9મી એશિયન ગેમ છે, જે હાલમાં પૂરી થઈ છે. 9મી એશિયન વિન્ટર ગેમ્સ 2025ના મેડલ ટેબલમાં કયો દેશ ટોચ પર છે? તો સૌથી વધુ મેડલ છે તે ચીન દ્વારા જીતવામાં આવ્યા છે. તમે અહીં જોઈ શકો. ચાઇના 32 ગોલ્ડ, 26 સિલ્વર, 24 બ્રોન્ઝ, ટોટલ 82 મેડલ છે તે ચાઇનાએ જીત્યા છે. બીજા નંબરે સાઉથ કોરિયા છે અને ત્રીજા નંબરે જાપાન રહ્યું છે. એશિયન વિન્ટર ગેમ્સ 2025માં ચીન છે તે ટોચ પર રહ્યું છે. 9મી એશિયન વિન્ટર ગેમ્સ 2025નો સમયગાળો કેટલો છે? કયા સમયગાળામાં આનું આયોજન થયું હતું? તો 7થી 14 ફેબ્રુઆરી વચ્ચે આનું આયોજન થયું હતું. 7થી 14 ફેબ્રુઆરી. 9મી એશિયન વિન્ટર ગેમ્સ 2025નો માસ્કોટ શું છે? તો તેનો માસ્કોટ છે તે બિનબિન અને નીની છે. બિનબિન અને નીની. તમે અહીં ફોટોમાં જોઈ શકો. આ છે બિનબિન, આ છે નીની. તેના વિશે જોઈએ તો 9મી એશિયન વિન્ટર ગેમ્સનો માસ્કોટ બિનબિન અને નીની છે. આ સાઇબેરિયન વાઘની જોડી છે. આ બંને શું છે? તો સાઇબેરિયન વાઘની જોડી છે, જેમાં બિનબિન છે તે આઈસ ગેમ્સનો માસ્કોટ છે અને નીની છે તે સ્નો રમતોનો માસ્કોટ છે. 9મી એશિયન વિન્ટર ગેમ્સનું સત્તાવાર સૂત્ર શું છે? તો તેનું સત્તાવાર સૂત્ર છે શિયાળાનું સ્વપ્ન, એશિયામાં પ્રેમ, યાની ડ્રીમ ઓફ વિન્ટર, લવ અમોંગ એશિયા. 9મી એશિયન વિન્ટર ગેમ્સ માટે પ્રતીક અને માસ્કોટ કોણે ડિઝાઇન કર્યા હતા? તો તે ડિઝાઇન કર્યા હતા ચેન લેઈએ, જે સિંધુઆ યુનિવર્સિટીના પ્રોફેસર છે. તેમણે પ્રતીક અને માસ્કોટ છે તે ડિઝાઇન કરેલા છે. 9મી એશિયન વિન્ટર ગેમ્સમાં કેટલી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો ટોટલ 11 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 9મી એશિયન વિન્ટર ગેમ્સમાં ભાગ લેનારી ભારતીય ટીમમાં કેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો 88 સભ્યો છે તે ભારતના હતા. 9મી એશિયન વિન્ટર ગેમ્સ 2025ના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ભારતીય ટુકડીના ધ્વજવાહક કોણ હતા? જો ધ્વજવાહક છે તે વારંવાર પૂછાતા હોય છે, તો ખાસ યાદ રાખજો ધ્વજવાહકો. ધ્વજવાહક હતા આરિફ ખાન અને ભવાની થેકડા. આ છે ભવાની થેકડા અને આ છે આરિફ ખાન. આરિફ ખાન અને ભવાની થેકડા ધ્વજવાહક હતા. ખાસ યાદ રાખજો ઉદ્ઘાટન સમારોહમાં. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. 9મી એશિયન વિન્ટર ગેમ્સમાં પ્રથમ વખત કઈ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે? જવાબ આવશે સ્કી પર્વતારોહણનો સમાવેશ છે તે કરવામાં આવ્યો છે, નવી રમતનો. 9મી એશિયન વિન્ટર ગેમ્સનો ઉદ્ઘાટક સમારોહ ક્યાં યોજાયો હતો? તો આનું ઉદ્ઘાટન સમારોહ છે તે હાર્બિન ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર, ચીનમાં યોજાયો હતો. ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના વાઇસ પ્રેસિડેન્ટ ટિમોથી ફોક દ્વારા 9મી એશિયન વિન્ટર ગેમ્સનું સમાપન છે તે કરવામાં આવ્યું હતું. કયું શહેર 2029માં 10મી વિન્ટર એશિયન ગેમ્સનું આયોજન કરશે? તો આ 9મી ચીનમાં યોજાય. હવે 10મી ક્યાં યોજાશે? તો સાચો જવાબ આવશે નિયોમ, સાઉદી અરેબિયામાં. નિયોમ 2029 એશિયન વિન્ટર ગેમ્સ 2029માં આનું આયોજન થશે નિયોમમાં. 9મી એશિયન વિન્ટર ગેમ્સમાં કેટલા દેશો અને પ્રદેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો? તો 34 દેશ અને પ્રદેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. 9મી એશિયન વિન્ટર ગેમ્સમાં પુરુષોની આઈસ હોકીનો ખિતાબ કોણે જીત્યો છે? મેન્સ આઈસ હોકી કોણે જીત્યો?
જવાબ આવશે કઝાકિસ્તાને જીત્યો છે. આઈસ હોકીની ફાઇનલ મેચમાં જાપાનને 5-0થી હરાવીને સુવર્ણચંદ્રક છે તે કઝાકિસ્તાન જીતી ચૂક્યું છે. 9મી એશિયન વિન્ટર ગેમ્સમાં મહિલા આઈસ હોકીનો ખિતાબ કોણે જીત્યો છે? મહિલા આઈસ હોકીનો ખિતાબ છે તે જાપાન જીતી ચૂક્યું છે. 9મી એશિયન વિન્ટર્સ ગેમમાં ભારતે કેટલા મેડલ જીત્યા છે? તો ભારતે છે તે 0 મેડલ જીત્યા છે. એક પણ મેડલ ભારત જીતી શક્યું નથી. 9મી એશિયન વિન્ટર્સ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે ભારત સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી? તો એ યોજનાનું નામ છે રાષ્ટ્રીય ખેલ મહાસંઘ યોજના. ઓપ્શન ડી ANSF, નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા. પ્રથમ એશિયન વિન્ટર ગેમ્સ ક્યારે યોજાઈ હતી? તો વિન્ટર ગેમ્સની શરૂઆત ક્યારે થઈ હતી? પ્રશ્ન પૂછાઈ શકે, મોસ્ટ ટાઈમથી રહેશે. તો આની શરૂઆત છે તે 1986માં એટલે કે 1986માં થઈ હતી. તમે અહીં જોઈ શકો. એશિયન વિન્ટર ગેમ્સનું આયોજન કેટલા વર્ષના અંતરાલથી થાય છે? તો કેટલા વર્ષ પછી આવે છે? તો જવાબ આવશે દર 4 વર્ષ પછી. જેમ ઓલિમ્પિક્સ દર 4 વર્ષે આવે છે તેમ એશિયન વિન્ટર ગેમ્સનું આયોજન પણ દર 4 વર્ષે થાય છે. હાલ થયું છે, હવે ક્યારે થશે? 2029માં થશે. ક્યારે થશે? 2029માં. એશિયન વિન્ટર ગેમ્સના ઇતિહાસમાં અત્યાર સુધીમાં કયા દેશે સૌથી વધુ ગોલ્ડ મેડલ જીત્યા છે? તો અત્યાર સુધીમાં જાપાન દેશ છે કે જેણે સૌથી વધારે ગોલ્ડ મેડલ જીત્યા છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે. પ્રશ્ન નંબર 1, 9મી એશિયન વિન્ટર ગેમ્સ 2025ના મેડલ ટેબલમાં કયો દેશ ટોચ પર છે? અને 2, 9મી એશિયન વિન્ટર ગેમ્સ 2025ના ઉદ્ઘાટક સમારોહ દરમિયાન ભારતીય ટુકડીના ધ્વજવાહક કોણ હતા? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. હવે આ વિડીયોની PDF મેળવવી હોય તો તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલ સર્ચ કરી શકો છો. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તદ્દન ફ્રીમાં તમને અહીં મટીરિયલ છે તે આપવામાં આવે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.